નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ ખાતે તિરંગાનો ગૌરવ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું નગર. આજે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. રાષ્ટ્રધ્વજના સન્માન અને દેશભક્તિના ભાવના ઉજાગર કરતો ભવ્ય તિરંગા યાત્રામાં આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવથી શરૂ થઈને ભગવાન બિરસા મુંડા સર્કલ, માણેક ચોક, જૂની નગરપાલિકા વિસ્તાર, દૌલતગંજ બજાર, દાહોદ ટાઉન પોલીસ ગૌશાળા રોડ, મંડાવાવ સર્કલ થઈને પંડિત દીનદયાળ ઓડિટોરિયમ હોલ ખાતે આ તિરંગા યાત્રાનું સમાપન થયું. જેમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદ જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમ, જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ શ્રી ગમાબેન મોહનિયા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગુરુ ગોવિંદ લીંબડી ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તથા સ્કૂલના વિદ્યાર્થીઓ તથા પોલીસના કર્મચારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.